श्री बाल कृष्णलाल प्रभु की जय, श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्यारे जी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर से हमने महाराणी की जय, श्री गिराज ધરને की जय। ગયા અધ્યાયમાં આપણે સિદ્ધાંત મુક્તાવલીનો ત્રીજો શ્લોક કે પરબ્રહ્મ તુ કૃષ્ણ હિ સચ્ચિદાનંદકમ બૃહત ધીરૂપમ ત્વદ્વિ સર્વ સ્યાદિકમ તસ્માદ વિલક્ષણમ। તેમાં આપણે પહેલો શ્લોક જોયો કે પરબ્રહ્મ તુ કૃષ્ણ હિ સચ્ચિદાનંદકમ બૃહતમ, અર્થાત પરબ્રહ્મ તો શ્રી કૃષ્ણ જ છે। અક્ષર બ્રહ્મ તો સત ચિત અને અલ્પ એટલે કે ગણી શકાય તેટલા આનંદવાળું છે। તે અક્ષર બ્રહ્મ ચોક્કસ બે સ્વરૂપવાળું છે, એક સર્વ જગતરૂપ છે અને બીજું તેનાથી વિલક્ષણ એટલે કે તેનાથી ભિન્ન જુદું છે। તેમાં આપણે જોયું, હવે આજે તે જોયું છે તેનું આપણે થોડુંક રિવિઝન પણ જોઈ લઈએ કે પરબ્રહ્મ તો કૃષ્ણ હિ કહીને શ્રી મહાપ્રભુજી અહીંયા શું કીધું છે કે પૂર્ણ બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા એટલે કૃષ્ણ, જે આખા બ્રહ્માંડના કણ કણમાં વ્યાપી રહેલ છે, તેને વેદે બ્રહ્મ કહ્યા છે અને બૃહદ પરથી બ્રહ્મ શબ્દ બન્યો છે। જે સર્વવ્યાપી છે તે બ્રહ્મ નિરાકાર બની શકે છે, અનેક રૂપ અને નામ પણ ધારણ કરી શકે છે અને સર્વ આકાર પણ બની શકે છે। પરમ સર્વશ્રેષ્ઠ છે કારણ કે તે પૂર્ણાનંદ છે અને પૂર્ણ પુરુષોત્તમ છે। તે એવા પૂર્ણ છે કે તેનામાંથી બધું પૂર્ણ લઈ લેવામાં આવે તો તે પૂર્ણ રહે છે। આમ પરબ્રહ્મ તું કૃષ્ણ હિ કહીને શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મનું સ્વરૂપ, ગુણ, સામર્થ્ય અને લીલાનું નિરૂપણ કરી દીધું છે અને તે દ્વારા કૃષ્ણની સેવા કેમ કરવાની એ પ્રશ્નનો જવાબ પણ શ્રી મહાપ્રભુજીએ આપી દીધા છે। અક્ષર બ્રહ્મ વિશે શ્રી મહાપ્રભુજી કહે છે કે પરમાત્મામાંથી અક્ષર બ્રહ્મ અને અક્ષર બ્રહ્મમાંથી જગત પ્રગટ થયું છે અને તે સમજાવવા શ્રી મહાપ્રભુજીએ બે શબ્દોનો ઉપયોગ કર્યો, સચ્ચિદાનંદકમ બૃહત। બૃહત એટલે કે વ્યાપક। પરમાત્માએ પોતાના અધિષ્ઠાન તરીકે એટલે કે પોતાને બિરાજવા માટે, પોતાને રહેવા માટે પોતાનામાંથી દિવ્ય સ્થાન પ્રગટ કર્યું, જેને અક્ષર બ્રહ્મ કહેવાયું। પુરાણોમાં તેને વ્યાપી વેંકુટ કહે અથવા તો ગોલક ધામ પણ કહ્યું છે। ક્ષર એટલે નાશવંત અને અક્ષર એટલે કે જેનો નાશ થતો નથી। જગત ક્ષર છે કે જેથી જગતનો આવિર્ભાવ પણ થાય અને તિરોભાવ પણ થાય, એટલે કે જગતનું પ્રલયકાળ થાય ત્યારે એનો તિરોભાવ એટલે કે નાશ થઈ શકે છે, પરંતુ અક્ષર બ્રહ્મનો પણ તિરોભાવ થતો નથી, એ તો અખંડ અને સનાતન છે અને તેથી તેને બૃહદ શબ્દથી ઓળખાવ્યું છે। હવે આપણે આગળ, જેમ બ્રહ્મ સચ્ચિત અને આનંદમય છે તેમ આ ત્રણ ગુણધર્મ અક્ષર બ્રહ્મમાં પણ છે। ફરક એટલો છે કે ભગવાન સચ્ચિદાનંદ છે જ્યારે અક્ષર બ્રહ્મ સચ્ચિદાનંદકમ છે। સંસ્કૃતમાં ક શબ્દ ઉણપ, અધુરૂપ, અલ્પતા, ન્યૂનતા જેવા અર્થોમાં વપરાય છે। એટલે કે સચ્ચિદાનંદકમ શબ્દનો અર્થ જેનામાં સચ્ચિત તો પૂરેપૂરા છે પરંતુ આનંદ મર્યાદિત એટલે કે અલ્પ પ્રમાણમાં છે। પરમાત્માનો આનંદ પૂર્ણાનંદ અને પરમાનંદ છે। તેથી શ્રી મહાપ્રભુજી પરમાત્માના આનંદને ન ગણી શકાય એટલો અગણિત આનંદ કહે છે। અક્ષર બ્રહ્મનો આનંદ મર્યાદિત હોવાથી ગણી શકાય છે, તેથી તેને ગણિતાનંદકમ કહેવામાં આવે છે। આમ પરમાત્મા કરતાં અક્ષર બ્રહ્મમાં આનંદની અલ્પતા, ન્યૂનતા રહેલી છે, તેથી તેને સચ્ચિદાનંદકમ કહ્યું છે। કૃષ્ણાશ્રયમાં પણ એક શ્લોક આવે છે, બરાબર છે ને, એ શ્લોક તમને ખબર જ છે આપણને। કૃષ્ણાશ્રયનો 8મો શ્લોક કે પ્રાકૃતઃ સકલા દેવા ગણિતાનંદકમ બૃહત પૂર્ણાનંદ હરિષ્ઠસ્માત કૃષ્ણ એવ ગતિમ, અર્થાત સગળા દેવો પ્રાકૃત છે, અક્ષર બ્રહ્મ ગણી શકાય તેવા આનંદવાળું છે, જ્યારે શ્રી કૃષ્ણ હરિપૂર્ણ આનંદવાળા છે, માટે શ્રી કૃષ્ણ મારી ગતિ હો। આ કૃષ્ણાશ્રયના 8મો શ્લોકમાં પણ આ રીતે મહાપ્રભુજીએ કીધું છે। અક્ષર બ્રહ્મમાં ચૈતન્ય તત્વ વિશેષ છે, તેથી તેને ગીતાજીમાં કુટસ્થ પણ કહેવામાં આવ્યું છે। વેદની શ્રુતિએ અક્ષર બ્રહ્મનું વર્ણન કરતાં એમ કહ્યું છે કે તે પરમ તેજરૂપ છે, તેમાંથી જ આખું જગત
અને જીવસૃષ્ટિ પ્રગટ થાય છે અને પાછા તેમાં તિરોહિત થાય છે. તે પરમ બ્રહ્મનું પરમધામ છે. જ્ઞાનીઓ દિવ્ય તેજ રૂપે સમાધિમાં તેનો અનુભવ કરે છે. જ્ઞાનીઓ, યોગીઓ વગેરેને મૃત્યુ પછી મોક્ષ મળે છે. ત્યારે અક્ષર બ્રહ્મમાં એ જીવાત્માઓનો લય થાય છે. જેમ અક્ષર બ્રહ્મમાંથી જગત અને જીવસૃષ્ટિ પ્રગટ થઈ છે, તેમ તેમાંથી અંતર્યામી સ્વરૂપ પણ પ્રગટ થઈ પ્રાણી માત્રના હૃદયમાં બિરાજે છે. આ અક્ષર બ્રહ્મની જ્ઞાનીઓ અને યોગીઓ ઉપાસના કરે છે. તેથી તે તેમનું મુક્તિ સ્થાન છે, અથવા તો મોક્ષ કહે તો મોક્ષ કહેવો. તે જગતની વિલક્ષણ હોવાથી તેને વિલક્ષણ સ્વરૂપ કહ્યું છે. અક્ષર બ્રહ્મ સત્ય અને જ્ઞાન સ્વરૂપ છે, તેથી તે તેજોમય છે. તેનો અનુભવ હૃદય અને બુદ્ધિથી થાય છે. માટે વેદમાં કહેવામાં આવ્યું છે કે અક્ષર બ્રહ્મ હૃદય અથવા તો બુદ્ધિરૂપી ગુફામાં રહે છે. એમ કે જ્ઞાનીઓને જ્યારે એમ કે મોક્ષ મળે, બરાબર છે, તો એમ કે અક્ષર બ્રહ્મમાં નિવાસ કરવાનું એ લોકોને સ્થાન મળે, પરંતુ પ્રભુ મળતા નથી. એમ કે એ અક્ષર બ્રહ્મમાં નિવાસ કરવામાં મતલબમાં ક્યાં સુધીનો ટાઈમ મળે એમને, કે જ્યાં સુધી બ્રહ્માજીના 100 વર્ષ, બરાબર છે, બ્રહ્માજીના 100 વર્ષ લગીન એ લોકો અક્ષર બ્રહ્મમાં નિવાસ કરી શકે છે, પણ પ્રભુ મળતા નથી. પ્રભુ તો ભક્તિથી મળે છે. જે જ્ઞાનીઓ યોગીઓ હોય છે તે લોકોને અક્ષર બ્રહ્મમાં જે સ્થાન મળે છે, પણ એમ કે તે ફક્ત એમ કે એમાં ત્યાં લગીનો બ્રહ્માનો જે 100 કાળનો જે જીવનકાળ છે ત્યાં લગી લગભગ 66 થી 68 લાખ વર્ષ સુધી તે લોકો ત્યાં રહે છે. પછી પાછા એમનો મતલબમાં જગતનો તિરોભાવ થાય અને પાછા એ લોકો જ્યાં પાછા પૃથ્વી પર મતલબમાં આવી જાય છે, પણ પ્રભુ મળતા નથી. એમ કે જ્ઞાનીઓને પ્રભુ તો એમ કે ભક્તિથી જ મળે છે. પેલું કીર્તન છે ને કે પ્રીતમ પ્રીત હિતે પૈયે અદ્યપી રૂપ ગુણ શીલ સુધરતા એને બાત ન રહી જઈએ. પ્રીતમ પ્રીત હિતે પૈયે સતકુલ જન્મ કર્મ શુભ લક્ષણ વેદ પુરાણ પઢઈએ. ગોવિંદ પ્રભુ બિના સ્નેહ સુવાલો રસના કહા જો ન ચાહીએ. પ્રીતમ પ્રીત હિ પૈયે એટલે કે ઠાકોરજી એમને તો પ્રભુ એમને પ્રાપ્ત થતા નથી. તમારામાં ગમે તેટલું રૂપ હોય, ગમે એટલા ગુણ હોય, શુદ્ધ ચારિત્ર્ય હોય, સ્વચ્છતા હોય, તો પણ પ્રીતમ પ્રેમ વિના પ્રાપ્ત થતા નથી. આ બાબતેથી પ્રભુ રીઝતા નથી. તમારો સારા કુળમાં જન્મ થયો હોય, તમે સારા કર્મો કર્યા હોય, સારા લક્ષણવાળા હોય અને 4 વેદો તથા 18 પુરાણો કંઠસ્થ કર્યા હોય, છતાં પણ પ્રભુ આમાંથી કોઈ બાબતથી તમારા પર પ્રસન્ન થતા નથી. તમે પ્રેમ વિના જે કંઈ પણ કરો તે બધું જેમ પોપટ ભાવ વિના શીખવેલા શબ્દ બોલે છે તેના જેવું છે, કેવળ વાણીનો વિલાસ છે. આમ પ્રભુ પ્રત્યે સાચો પ્રેમ ન હોય તો બધું જ નકામું છે. આ અક્ષર બ્રહ્મમાં 2 રૂપ છે. પહેલું રૂપ તે અક્ષર બ્રહ્મ પોતે અને બીજું રૂપ તે જગત, બરાબર છે. ભગવાનની ક્રીડા અને આનંદ માટે જ્યારે ભગવાને એકમાંથી અનેક થવાનો વિચાર કર્યો, ત્યારે પોતાના અધિષ્ઠાન અક્ષર બ્રહ્મમાંથી જળ ચેતન સૃષ્ટિયુક્ત જગતને પ્રગટ કર્યું. અક્ષર બ્રહ્મ પરમાત્માનું આધ્યાત્મિક સ્વરૂપ છે, તો જગત પરમાત્માનું આધિભૌતિક સ્વરૂપ છે અને પ્રભુ પોતે આધિદૈવિક સ્વરૂપ છે. અક્ષર બ્રહ્મમાં પરમાત્માના સત, ચિત્ત અને આનંદ અંશ વિદ્યમાન છે, પરંતુ જગતમાં સત અને ચિત્ત અંશ જ વિદ્યમાન છે. આનંદ અંશ વિદ્યમાન નથી. એટલે કે આનંદનો બહુ ભાગ નથી મતલબમાં. માટે અક્ષર બ્રહ્મમાંથી પ્રગટ થયેલું જગત અક્ષર બ્રહ્મનું રૂપ હોવા છતાં અક્ષર બ્રહ્મથી ઊન જણાય છે, અને તેથી જગતને ગીતાજીમાં ક્ષર કહેવામાં આવ્યું છે. ક્ષર એટલે કે નાશવંત. આપણે આગળ જોઈ ગયા તેમ જગત કાયમી કે સનાતન નથી. એટલે કે જ્યારે જગતનો એટલે પ્રલયકાળ આવે તો ત્યારે જગતનો નાશ થાય છે, બરાબર ને. તેથી તેના બધા જ નામરૂપો પ્રગટ થાય છે અને પાછા તિરોભાવ પામે છે. આપણે આગળ જોઈ ગયા કે આખા બ્રહ્માંડનો પ્રલય થાય ત્યારે જગતનો પણ પ્રલય થાય છે. આ જગતમાં જળ અને ચેતન 2 પ્રકારની સૃષ્ટિ રહેલી છે. જળ સૃષ્ટિમાં માત્ર પરમાત્માનો સદંશ છે,
તેમાં પરમાત્માનો ચિદંશ ગુપ્ત રીતે રહેલો છે. જીવ સૃષ્ટિમાં પરમાત્માનો સદંશ અને ચિદંશ પ્રગટ છે. જળ અને ચેતન બંને સૃષ્ટિમાં પરમાત્માનો આનંદ અંશ લુપ્ત છે. એટલે કે સત અને ચિત્ત રહેલું છે, પણ આનંદનો તિરોભાવ છે. આમ અહીં સિદ્ધાંત મુક્તાલયનો ત્રીજો શ્લોક અહીં પૂરો થાય છે. અધ્યયન ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, આગળ અને આગળ વૈષ્ણવને ફોરવર્ડ કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. શ્રી વલ્લભાધીશ કી જય.